डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ વિષય માનવ પર્યાવરણ તેનું એકમ નંબર 7 પર્યાવરણીય વ્યવસ્થાપન તેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના એક લેક્ચરમાં તેના અમુક મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે તેના બીજા લેક્ચરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે બીજા લેક્ચરમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવાના છીએ તે જોઈ લઈશું. આજે આપણે પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી ISO 14001 પર્યાવરણીય ઓડિટ અને અસર મૂલ્યાંકન શું છે, પ્રદૂષણ નિયંત્રણ અને વ્યવસ્થાપન વિશે વાત કરીશું. ત્યારબાદ કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શું છે તેના કન્સેપ્ટની વાત કરીશું અને ટકાઉપણું શું છે તેના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી તે શું છે તેના વિશે વાત કરીએ. ISO 14001 એટલે કે માનીકરણ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ISO એ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા માટેનું એક આંતરરાષ્ટ્રીય માનાંક છે. એટલે કે આ માનાંકીકરણ દ્વારા એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ EMS એ કોઈપણ સંસ્થાના પર્યાવરણીય પાસાઓને સંબોધવા માટેનો એક આયોજિત અભિગમ છે. એટલે તેનાથી શું થાય છે કે કોઈપણ સંસ્થા તેની પ્રવૃત્તિ, ઉત્પાદન અથવા કોઈપણ જાતની સેવા હોય તો તે કુદરતી પર્યાવરણની અસરને નિયંત્રિત કરી શકે છે. એટલે કે આજે તેઓ કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય, કોઈપણ વસ્તુનું પેદાશ કરતા હોય, કોઈપણ જાતની પ્રવૃત્તિ કરતા હોય તો તેનાથી પર્યાવરણ પર અસર થાય છે, કેટલી થાય છે, નથી થતી, તે બધી વસ્તુનું માનાંક કરવાનું, જાળવણી કરવાનું કાર્ય આ કરે છે. તે એક માળખું પૂરું પાડે છે. તેના દ્વારા શું થાય છે કે સંસ્થા તેના પર્યાવરણીય વ્યવસ્થાપન કાર્યક્રમો ચલાવે છે. એટલે કે એમાં સંસાધનોની ફાળવણી, કાર્ય સોંપવું, પ્રક્રિયાઓનો સુધારવાનો સમાવેશ થાય છે. પર્યાવરણીય વ્યવસ્થાપન ખાસ એવા ઘટકો જેમ કે પર્યાવરણીય નીતિ, આયોજન, અમલીકરણ અને કામગીરી અને નિયંત્રણ અને દેખરેખની વાત કરે છે. એટલે કે જેમાં સંચાલન, સમીક્ષા અને સતત પુનરાવર્તનનો સમાવેશ થાય છે. આજે આપણે વાત કરીએ તો ISO 14010, ISO 14011, ISO 14012 આ પર્યાવરણીય ઓડિટ માટેના સામાન્ય નિયમો, EMS ઓડિટ કરવા માટેના માર્ગદર્શન અને પર્યાવરણીય ઓડિટર માટેની લાયકાતની આવશ્યકતાઓનું વર્ણન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ યોજનાના ધ્યેયો, ઉદ્દેશો અને લક્ષ્ય હાંસિલ થઈ રહ્યા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે મેનેજમેન્ટ શું કરે છે કે સમયાંતરે કામગીરીનો ટ્રેક રાખે છે. એટલે કે પ્રદર્શન સૂચકાંકો એટલે કે ISO 14031માં રજૂ કરવામાં આવ્યા છે. અમુક આપણે ISO 14001ના કેટલાક મુખ્ય પાસાની વાત કરીએ તો તેમાં છે નીતિ આયોજન, અમલીકરણ અને કામગીરી, મોનિટરિંગ અને મૂલ્યાંકન અને સુધારણા. એટલે કે નીતિ અને આયોજનની વાત કરીએ તો સંસ્થાએ તેની પર્યાવરણ નીતિ અને ધ્યેય સ્પષ્ટપણે નક્કી કરવાના હોય છે. અમલીકરણમાં શું થાય છે કે જે પણ આપણી લક્ષ્યો હોય તેને હાંસલ કરવા માટે આપણે યોજનાઓનું અમલીકરણ કેવી રીતે કરીશું. મોનિટરિંગ અને મૂલ્યાંકન એટલે કે તે કોન્સ્ટન્ટલી ઓબ્ઝર્વેશન, મોનિટરિંગ હેઠળ હોવા જોઈએ. તેને આપણે સુધારવા માટેના કયા પગલાં લઈ શકીએ તેની કામગીરીની સતત સમીક્ષા કરવી પડે. અને છેલ્લે સુધારા એટલે કે પર્યાવરણીય વ્યવસ્થાપનમાં આપણે કયા સુધારા લાવી શકીએ છીએ, તેમાં કામગીરીમાં કેવી રીતે સુધારો કરી શકીએ છીએ. પર્યાવરણીય ઓડિટ અને અસર મૂલ્યાંકન શું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઔદ્યોગિક એકમ અથવા તો સંસ્થાની પર્યાવરણીય કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓની શ્રેણીને પર્યાવરણીય ઓડિટ કહીએ છીએ. એટલે કે તે વ્યવસ્થિત રીતે તમામ નીતિઓ, સાધનો, પદ્ધતિઓ અને ઉત્પાદન પ્રક્રિયાઓની તપાસ કરે છે, મૂલ્યાંકન કરે છે અને દસ્તાવેજીકરણ કરે છે. એટલે કે જે સામગ્રીના ઉત્પાદન પર અસર કરે છે તેના વિશે આપણને વાત કરે છે. પર્યાવરણ ઓડિટ એ શું છે તો તે કોઈ પ્રમાણિત પ્રક્રિયા નથી, પરંતુ આદર્શ રીતે ઉત્પાદન અથવા ઉત્પાદન કરતી સંસ્થાએ ઉત્પાદનના સમગ્ર જીવનચક્ર સાથે જે સંકળાયેલી છે પર્યાવરણીય અસર તેના માટે જવાબદાર હોવું જોઈએ. આપણે પર્યાવરણ ઓડિટ વિશે વિસ્તારથી વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે કંપનીએ દર વર્ષે પર્યાવરણ ઓડિટ સબમિટ કરવાનું હોય તો તેમાં કાચા માલના વપરાશની વાત આવે, ઉત્પાદિત ઝેરી કચરાનું પ્રમાણ કેટલું છે, પ્રદૂષણ નિયંત્રણ થઈ શકે છે કે નહીં, પર્યાવરણીય સંરક્ષણ માટે અપનાવવામાં આવેલ પદ્ધતિ કઈ છે તેની સંબંધિત માહિતી એમાં સામેલ હોવી જોઈએ. આપણે
જાણીએ છીએ કે જે ઓડિટ તકનીકી તાલીમ છે અને ઓડિટમાં નિપુણતા ધરાવતા કર્મચારી છે તેમના દ્વારા આ કરાવવામાં આવવું જોઈએ. એટલે કે તેમની પાસેથી સંબંધિત નિયમનકારી જરૂરિયાત કઈ છે, સંબંધિત પર્યાવરણ તકનીકો કઈ છે અને કામગીરી અને પ્રક્રિયાઓની સમજ હોવી જરૂરી છે. તો તેનાથી શું થશે કે જે ઓડિટિંગ સિસ્ટમ માટે જરૂરી બની રહેશે તે કે ઓડિટર્સ તેમના તારણોને તથ્ય પર આધાર રાખીને આ તથ્યોનું તેઓ દસ્તાવેજીકરણ કરીને આગળ વધી શકે. પર્યાવરણ ઓડિટમાં સફળ થવા માટે શું હોવું આવશ્યક છે? સંરચિત હોવું આવશ્યક છે. એટલે કે તેમાં વિગતો પ્રદાન કરતી ચેકલિસ્ટ અને પ્રશ્નાવલીઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને વધારે વિસ્તારથી માહિતી મળી શકે. હવે પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે? તો પર્યાવરણીય વ્યવસ્થાપન તરફ આપણે આગળ વધવાની વાત કરીએ ત્યારે પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન થવું ખૂબ જ અગત્યનું છે. એટલે શું થાય છે કે તેના આધારે પર્યાવરણીય નીતિ અને કાર્યક્રમ નક્કી કરવામાં આવે અને આ પર્યાવરણીય મૂલ્યાંકનનો આધાર શેના પર હોય? પર્યાવરણીય તત્વોની ગુણવત્તા પર ખાસ આધાર રહેલો છે. એટલે જો શરૂઆતથી જ આના પર ધ્યાન આપવામાં આવે તો પર્યાવરણીય કટોકટી સર્જાય નહીં. એટલે કે સ્વનિયમન દ્વારા સદીઓથી પ્રદૂષણથી બચાવેલી પ્રકૃતિ હવે માનવીય કુકર્મોના કારણે પ્રદૂષિત થતી ગઈ છે. આજે આપણે જ્યાં જોઈએ ત્યાં મોલ્સ બની ગયા છે, થિયેટર્સ બની ગયા છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં આપણે રસ્તા પર જ્યાં જ્યાં જગ્યા મળે, જ્યાં ગ્રીનરી ને એ બધું રહેલું છે તે જગ્યાએ બધી જગ્યાએ આપણે કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્થાપિત થઈ ગયેલો જોઈએ છે. તો તેના શું થાય છે કે આખું જે પર્યાવરણીય અસર જે છે તે સીધી જ કુદરતી આફતને નોતરે છે. એટલે કે અન્ય ક્ષેત્રોની આપણે વાત કરીએ તો અન્ય ક્ષેત્રોમાં પણ વર્તમાન કટોકટીને સમજવા માટે, શક્યતાઓના મૂલ્યાંકન કરવા માટે આ બધા જ વિવિધ તત્વોનું યોગ્ય મૂલ્યાંકન થવું જરૂરી છે. આપણે તેના મુખ્ય અભિગમોની વાત કરીએ તો પ્રથમ અભિગમ પ્રકૃતિના સંરક્ષણનો અભિગમ છે. એટલે કે આ અભિગમ સંપૂર્ણપણે પ્રકૃતિ પ્રત્યે માનવીય દખલગીરીનો વિરોધ કરે છે. આ અભિગમ માનવ અને પ્રકૃતિ વચ્ચેના સુમેળભર્યા સંબંધને મહત્વ આપે છે. આજે જો આપણે કુદરતને સાચવીશું તો કુદરત આપણને સાચવશે. એટલે કાલ ઉઠીને કોઈ કુદરતી આફતનો ભોગ નહીં બનવું પડે. એટલે કે એ પ્રમાણે માણસે કુદરતના એક ભાગ તરીકે જીવવું જોઈએ. તે પોતાની જાતને કુદરત અનુસાર સ્વીકારવી જોઈએ. પરંતુ માણસ માટે આ શક્ય નથી. કારણ શું છે કે તે તેના અસ્તિત્વ માટે પ્રકૃતિના સંસાધનોની તેને જરૂર છે, પણ તે જરૂર આપણે એવી રીતે પૂરી ન કરવી જોઈએ કે સંસાધનોનો દુરુપયોગ થાય. બીજું છે કુદરત સંરક્ષણ અભિગમ. એટલે કે આ અભિગમમાં માનવ પ્રગતિ અને વિકાસ માટે ઔદ્યોગિક, તકનીકી અને સામાજિક ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતા કુદરતી, જૈવિક અને ભૌતિક સંસાધનો માટે ગોઠવણની ભાવના વિકસાવવી જોઈએ. તેના પર ભાર મૂકવો જોઈએ. એટલે આમાં શું થાય કે સામાજિક આર્થિક વિકાસ માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતી વખતે કુદરતી સંતુલન, પર્યાવરણીય ટકાઉપણું અને પર્યાવરણીય ગુણવત્તાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. આમાં આપણે કેટલાક બીજા અભિગમોની વાત કરીએ તો તેમાં ઇકોસિસ્ટમ આધારિત આકારણી, પ્રાદેશિક આકારણી પદ્ધતિ, સંરક્ષણ મૂલ્યાંકન એટલે કે સંસાધનોની રેન્કિંગ, કુદરતી રાજ્ય સંરક્ષણ મૂલ્યાંકન અને મકાનોનું મૂલ્યાંકન, તેના ઉપયોગ અને સંરક્ષણ અભિગમ અને નકારાત્મક અભિગમ અને તેના આડઅસરોનું મૂલ્યાંકન. વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે પ્રદૂષણ નિયંત્રણ અને વ્યવસ્થાપનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે પ્રદૂષણને કાબૂમાં રાખીને જ પર્યાવરણીય અધોગતિ પર કાબૂ મેળવી શકાય છે. એટલે કે પ્રદૂષણ નિયંત્રણ જે બહુપરિમાણીય સમસ્યા છે તેને અટકાવવી હોય તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ? આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં જીવનની ગુણવત્તા જાળવવા માટે રાષ્ટ્રીય આવકના 5 થી 8% ખર્ચ કરવાની ફરજ પડશે. અન્યથા શું થશે કે ગંદુ પાણી પીવાથી અનેક રોગચાળા ફાટી નીકળશે. એટલે કે પછી સ્વાસ્થ્ય સુધારવા માટે મોટી રકમ ખર્ચવાની જરૂર પડશે. એટલે આપણે જ્યારે પર્યાવરણીય અધોગતિને પ્રદૂષણના વિકાસની વાત કરીએ તો તેમાં જે વિવિધ પગલાં જે લેવાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. માનવીએ પર્યાવરણની ઉપેક્ષા કરી તેના કારણે શું થયું કે પર્યાવરણનો ઝડપથી બગાડ થઈ રહ્યો છે. તો પર્યાવરણીય વ્યવસ્થાપનના જે કોઈ પ્રયાસ છે, જે કોઈ યોજના છે, જે કોઈ નીતિ છે તેને અપનાવવી જોઈએ, તેના પર અમલ કરવો જોઈએ. આજના યુગમાં આપણે જોઈએ તો માનવ વિકાસ અને એન્ટરપ્રાઇઝ ઝડપથી વધી રહ્યા છે. આપણે જ્યાં ત્યાં જોઈએ ત્યાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે, બિલ્ડિંગ્સ, મોલ્સ બની રહ્યા છે. એટલે તેની સાથે શું થાય છે કે પર્યાવરણીય પ્રદૂષણ પણ વધતું જાય છે અને એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. એટલે એના કારણે પ્રદૂષણના કારણે શું થાય કે પર્યાવરણીય અસંતુલન ઊભું થાય. તેની સીધી અસર ક્યાં થવાની છે? માનવ સ્વાસ્થ્ય પર થશે. અને આ નકારાત્મક અસરના કારણે આખું પર્યાવરણ જે બેલેન્સ છે તે અસંતુલિત થઈ જશે. પ્રદૂષણ નિયંત્રણનો
અર્થ એ થાય છે કે પર્યાવરણીય પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખી તેમની અસર આપણે કેવી રીતે ઘટાડી શકીએ, તેને નિયંત્રણ કરવાની વિવિધ પદ્ધતિઓ કઈ હોઈ શકે તેના પર આપણે અમલ કરીએ. અને જ્યારે વાત પ્રદૂષણ વ્યવસ્થાપનની હોય ત્યારે આપણે તે પ્રદૂષણના સ્ત્રોતોને ઓળખી રીતે તેના પર કંટ્રોલ કેવી રીતે લાવી શકાય, તેને નિકાલ કેવી રીતે કરી શકાય, આ બધું જ આપણે વિચારવાનું છે. અને આ બધા જ કાર્યો આપણે જોઈએ તો એકબીજા સાથે સંકળાયેલા છે. આજે આપણે ફક્ત પર્યાવરણની વાત કરીએ તો વાયુ પ્રદૂષણની વાત કરીએ, જળ પ્રદૂષણની વાત કરીએ તો તે બધા પ્રદૂષણો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે બધા પર સારી રીતે તેના પર કંટ્રોલ, અંકુશ થવો જરૂરી છે. કારણ કે આપણે પર્યાવરણીય સ્વચ્છતા તેના માટે જ જાળવી શકીશું જો આ બધા પર સારી રીતે નિયમો પર અંકુશ અમલ થયો હશે તો જ. હવે પ્રદૂષણ નિયંત્રણના વિવિધ અભિગમોની વાત કરીએ તો તેમાં પ્રદૂષણ સ્ત્રોતનો ઘટાડો એટલે કે સોર્સ રિડક્શન, મોનિટર એન્ડ રેગ્યુલેટરી પોલિસી જેની હમણાં હાલ આપણે ચર્ચા કરી તે મુજબ, પ્રદૂષણના ગેસને સ્નાતક કરવું એટલે કે પોલ્યુટન ગેસ સ્ક્રબિંગની વાત કરી છે. પ્રદૂષણ નિયંત્રણ ટેકનોલોજી એટલે કે વિવિધ એવી ટેકનોલોજીઓ આપણે ઉપયોગ કરી શકીએ કે જેના કારણે આપણે પ્રદૂષણ ઘટાડી શકીએ, જેમ કે ગ્લાસ ક્લિનિંગ ટેકનોલોજી, વિવિધ સફાઈ પદ્ધતિઓ. તો આ બધા અમુક અભિગમો છે જેના દ્વારા આપણે પ્રદૂષણ નિયંત્રણ કરી શકીએ છીએ. હવે આ પ્રદૂષણ નિયંત્રણ માટે સમાજ અને સરકારની જવાબદારી કઈ છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે જવાબદારીની વાત કરીએ તો તેમાં શાસકીય પહેલની વાત આવે, વિશ્વસનીય ટેકનોલોજીની વાત આવે, સામાજિક જાગૃતિની વાત આવે. એટલે કે આજે જે પણ પ્રદૂષણના ખતરાઓ અને પર્યાવરણ પર અને આરોગ્ય પર જે અસર પડવાની છે તો તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ, કેવી રીતે અટકાવી શકીએ છીએ તે જાણવું ખૂબ જ જરૂરી છે. અને તેના કારણે આપણે પર્યાવરણમાં લોકોમાં સામાજિક જાગૃતિ લાવવી જરૂરી છે. જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ આપણે, કારણ કે વર્ષો સુધી તે પ્લાસ્ટિક આજે આપણે અત્યારે તો એવું પણ આવ્યું છે કે જેટલું પણ પ્લાસ્ટિક આજે બને છે તેને રિસાયકલ કરીને ફરીથી તે જ રીતે બનાવવામાં આવે છે કે જે કોઈક ના કોઈક કામમાં આપણને ઉપયોગ થઈ શકે. કારણ કે બરોજની જિંદગીમાં આપણે જોઈએ છે કે આપણે કેટલી બધી કામકાજ માટે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. પછી તે પ્લાસ્ટિકની પોલિથીન્સની વાત હોય, પાણીની બોટલની વાત હોય. એટલે તે જ રીતે આપણે જો બીજા અભિગમની વાત કરીએ તો તે છે શાસકીય પહેલ. એટલે કે સરકાર દ્વારા કડક નિયમો બનાવવા જોઈએ, તેના પર કાયદા લાવવા જોઈએ, એના પર અપનાવવું જોઈએ. જો કાયદા પર પાલન કરવામાં ન આવે તો કડક પગલાં લેવામાં આવવા જોઈએ. ત્યારબાદ છે વિશ્વસનીય ટેકનોલોજીનો ઉપયોગ. એટલે કે પ્રદૂષણ ઘટાડવા માટે નવી અને સ્વચ્છ ટેકનોલોજી વિકસાવવી જોઈએ. એટલે કે સારી રીતે તમે તેના પર અમલ થાય છે કે નહીં તે જોવું જોઈએ. જેના આપણે મદદ ઉદ્યોગોની અને વિજ્ઞાનીઓ દ્વારા જે અપનાવવામાં આવે છે તેમની મદદ લઈને પણ આપણે આ ઘટાડી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટમાં આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આ યુનિટના બાકીના મુદ્દાઓની ચર્ચા હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું. નમસ્કાર.